નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં ધોરણ 11, આમ તો તમે ધોરણ 10માં સમાજશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર જે છે એના પ્રકરણો ભણી આવ્યા. હવે એક મુખ્ય વિષય તરીકે તમારે અભ્યાસ કરવાનો છે. એટલે ધોરણ 11માં તમારે કુલ 11 પ્રકરણો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આપણું પ્રથમ પ્રકરણ છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. વિષયની અંદર તમારે પ્રવેશ મેળવવાનો છે. અર્થશાસ્ત્ર શું છે, તેનો આપણા વ્યવહારુ જીવનમાં શું ઉપયોગ છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રસ્તાવના સ્વરૂપે વાત કરી છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે, વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણનો વિકાસ થતાં થતાં સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. અર્થશાસ્ત્રમાં આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મિત્રો, અર્થશાસ્ત્રનો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક સમય સાથે વધારે સુસંગત છે. અર્થશાસ્ત્ર એટલે કશુંક મેળવવાનું શાસ્ત્ર, આવું આપણે સામાન્ય અર્થ કાઢી શકીએ. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. વિકલ્પ એક વાક્યમાં પૂછાતું હોય છે કે ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી આવ્યો છે, અથવા તો ગ્રીક ભાષાના કયા શબ્દો પરથી આવ્યો છે, તો આ યાદ રાખો. પ્રાચીન સમયમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા ગ્રીકમાં, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત એટલે નોમોસ. એટલે ઓઇકોનોમસ એટલે ઘરની માલિકીની વસ્તુઓની વ્યવસ્થા કરવાનું એક વ્યવસ્થાપન. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ભારતના પ્રાચીન ગ્રંથો શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, આ બધામાં આપણે જોયું કે આ બધાનો ઇતિહાસ 5000થી વધુ વર્ષો જૂનો છે. દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ એટલે ભારત દેશ. દુનિયાની અન્ય પ્રજાઓ જ્યારે જંગલોમાં રખડતું ભટકતું જીવન જીવતી, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા શીર્ષસ્થ સ્થાને હતી, આજે પણ છે. તો ભારત જે છે તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખથી પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી એ માણસનું કર્તવ્ય છે. જેમ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે અભ્યાસ કરો છો, પણ તમારા કુટુંબનું, તમારા ઘરનું જીવન નિર્વાહ ચલાવવા માટે તમારા પિતા, મોટાભાગે આપણી ભારતીય વ્યવસ્થામાં પિતા અથવા તો સાથે માતા, આ માતા પિતા જે છે એ આપણી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અર્થોપાર્જન એટલે કે નોકરી, ધંધો, વ્યવસાય કરતા હોય છે.
મોટાભાગે પુરુષ પ્રધાન વ્યવસ્થા છે, એટલે પુરુષો વધુ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય છે. આજના સમયમાં શિક્ષણ મળતા પોતાની જ્ઞાન આવડતના કારણે સ્ત્રીઓ પણ પગભર બની છે અને પોતાના કુટુંબને મદદરૂપ બને છે. મૂળ આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે લોકો આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, જેનું બીજું નામ ચાણક્ય, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની આ વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે સર્વ જીવો, મનુષ્યો કે પ્રાણીઓ, ખાસ કરીને મનુષ્ય છે તે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અનેક પ્રવૃત્તિઓ કરે છે. પણ આ બધી પ્રવૃત્તિઓ મિત્રો આપણી ક્યાં થાય છે? અર્થ એટલે કે પૃથ્વી, આ ધરતી, ધરતીની સપાટી પર, ધરતીની સપાટીમાંથી કે ધરતીની સપાટી ઉપર, અવકાશ કે બ્રહ્માંડ, મોટાભાગની આપણી પ્રવૃત્તિઓ જે છે આપણે પૃથ્વીની સપાટી પર રહીને કરીએ છીએ. એટલે હજારો વર્ષો પહેલાં પણ કૌટિલ્યએ કીધું એમ કે આ ધરતી, આ ભૂમિ અર્થ છે, એ જ આપણા લાભ પાલનનું કામ કરે છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. એટલે કે માણસે માત્ર પોતાના માટે સ્વાર્થી નથી બનવાનું, પણ જગતને ઉપયોગી થાય, સમાજનું કલ્યાણ કરે તેવા કાર્યો કરવાના છે. ખાસ તો રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું. હવે આ ભારતની વાત થઈ. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે ઓકિનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પરંતુ આ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રએ સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ એટલે કે માઇક્રો પ્લાનિંગ, માઇક્રો વર્ક ડિવિઝન, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે, તેમ જ્ઞાનમાં ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. આપણે મિત્રો જાણીએ છીએ કે શાળામાં ભણાવતા શિક્ષકો દરેક પોતાના વિષય કે વિષયોમાં નિષ્ણાત હોય, એ વિષયો બહુ સારી રીતે તે ભણાવતા. અન્ય વિષયના શિક્ષકો તેમના વિષયો ભણાવતા હોય. તેમાં આપણી ભાષામાં જેને કહીએ કે તેણે માસ્ટરી, મહારત હાંસલ કરી હોય, જ્ઞાન, અભ્યાસ અને અનુભવ હાંસલ કર્યો હોય. ડૉક્ટરી ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે ચામડી માટેના અલગ, હાડકાં માટેના અલગ, આંખો માટેના અલગ, કાનના ગળા માટેના અલગ, સર્જરી માટેના અલગ, આમ દરેક ક્ષેત્રમાં અનેક પ્રકારના નિષ્ણાતો છે. આને કહેવાય શ્રમ વિભાગ છે. ભૌતિક વિજ્ઞાનોની સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિમાં માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ શરૂ. માત્ર તર્કના આધારે નહીં પણ એનો અભ્યાસ કરવામાં આવે છે, તેમાં તારણો કાઢવામાં આવે છે અને ચોક્કસ એના પરિણામોના આધારે જ નિર્ણયો લેવાય છે. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો. તેનો અર્થ સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો.
ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિના વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. આ યાદ રાખજો, 1776ની સાલ છે અને અર્થશાસ્ત્રીનું નામ છે એડમ સ્મિથ. પુસ્તકનું અંગ્રેજીમાં નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધી વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે ઓળખવામાં આવે છે, પ્રખ્યાત થયું છે. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. ક્રમશઃ વ્યાખ્યાઓ છે, આ બધી યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે. એડમ સ્મિથે આપેલી વ્યાખ્યાની વાત કરીએ. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પરિવાર મિત્રો, થોડું ગંભીરતાની સાથે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આ તો માનવ કલ્યાણની વાતો જ કરી છે. આ હતા એડમ સ્મિથ, 1776. તેમને આપેલા પુસ્તકનું નામ વેલ્થ ઓફ નેશન્સ. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, આ પણ એડમ સ્મિથે જ કીધેલું છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે કાંઈ પણ જરૂરિયાત મળે છે, સવારે બ્રશ કરીએ છીએ તો આપણા દાંત સાફ થાય છે, પંખા દ્વારા, એસી દ્વારા આપણને હવા મળે છે, વાહન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આપણે જઈ શકીએ છીએ, ટીવી, મોબાઈલ દ્વારા આપણી મનોરંજનની, માહિતીની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ, એકબીજા સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી શકીએ છીએ, કોમ્પ્યુટર દ્વારા આપણે કામ કરી શકીએ છીએ, માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ. આમ ભૌતિક વસ્તુઓ દ્વારા આપણી જરૂરિયાતો પૂરી કરીને સુખાકારી મેળવીએ છીએ. માર્શલની વ્યાખ્યા. પરિવાર. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, તેથી તેની વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ બાબત અગત્યની છે. હવે ત્રીજા અર્થશાસ્ત્ર રોબિન્સ અર્થશાસ્ત્રની વાત છે. રોબિન્સ કોઈપણ શાસ્ત્રને અંતે જો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય તો માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. આજે આપણે વાત કરીએ
કે આપણી ઘણી બધી જરૂરિયાતો છે પણ તે પૂરી કરનાર સાધનો મર્યાદિત છે. જેમ કે ખનિજ તેલ મર્યાદિત છે, આપણી પાસે રહેલું કોઈ પણ ભૌતિક સંપત્તિ તે મર્યાદિત છે. 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ એ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ થાય જેથી માણસની વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનો છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. આપણે યાદ રાખજો કે ભાઈ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર કોણ? તો રોબિન્સ. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. તેથી તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી અર્થશાસ્ત્ર નથી. લાસ્ટમાં ચોથા અર્થશાસ્ત્રી છે સેમ્યુઅલ્સન. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝીસ સ્કેર રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એમોંગ ડિફરન્ટ પીપલ. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947માં તેમણે આ વાત કીધેલી છે. એટલે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આમ વિવિધ વ્યાખ્યાઓ પરથી આપણે જુદા જુદા મુદ્દાઓ તારવી શકીએ છીએ. 3 મુદ્દાઓ અહીં તારણ કાઢેલા છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, તે વાસ્તવદર્શી છે, અને ત્રીજું તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. આ રીતે જુદા જુદા 4 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા અને તેમની સમજણ છે. લેસનમાં વિદ્યાર્થીઓએ 4 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા અને તેનું જે કાંઈ વર્ણન આપેલું છે તે લેસન કરી અને મને ફોટો પાડી મોકલવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ વધીશું.